हेलो। हाँ जय सोमनाथ। जय सोमनाथ। हाँ તમે રામોદથી મનસુખભાઈ બોલો રાઠોડ? હાજી હાજી। હા હું એમ કહું કે છે ને મારા મમ્મી છે જે તે આપણે ક્યાં ગામથી બોલો છો? હું પાટણથી બોલું, ગીર સોમનાથ જિલ્લો। હાજી હાજી। તમારું નામ શું છે બેન? પ્રિયંશી ભટ્ટ। પ્રિયંશી ભટ્ટ। હા બોલો બેન, શું હતું? હા મારા મમ્મી છે ને જે એને હાલ ધારા જોડે આપણે મનસુખભાઈ ભાઈ મૂકો છું, હાલો ધારા જોડે કર્યું છે મેં રાખડી અને એને સાડી ફાડીને મને રાખડી બાંધેલી છે। આજે એનો ભાઈ ગુજરી ગયો ત્યારે તમે એને મદદ કરવા ગયા હતા કે આની અરે એની અચાનક દીકરી જે છે પ્રિયાંશી, હવે પ્રિયાંશી ની ઉંમર કેટલી છે? પ્રિયાંશી નો મારામાં ફોન હતો અને છોકરી રોતી હતી અને બ્રાહ્મણ છે। આ જે દક્ષાબેન છે એ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ છે ને? હા મને ખબર છે। હા હવે એના આટાણે બે દીકરી દીકરો જુવાન છે, આ દીકરી 10મું ભણે છે, એની છોકરીની દિશા શું થાય? ઠીક છે પ્રેમ કરો પણ દીકરીના માંગા હોય, વહુના ન હોય। તમારી વસ્તુ બરાબર છે પણ હવે પોઝિશન પ્રેમ કરાય, પ્રેમ કરવાનું પણ પ્રેમ કરવાના ઠેકાણા હોય એમ મારું કહેવાનું। એટલે આ તો તમે તો સમજદાર વ્યક્તિ છો, પણ આજે એનો ઘરવાળો રોય છે, એની દીકરી રોય છે અને તમે એના ઘરે જમવા જતા હતા। તમે તો હું જેના ભાણામાં ખાધું એના ભાણામાં જ શીખા। એ વસ્તુ એવું એ એમને એવી વિચારધારા એમની છે। મેં એવું મેં પોતે નથી કરેલું કે જે થાળીમાં ખાધું એ થાળીમાં મેં થૂક્યું, એવું નથી કરેલું। તમે આખી વાત સમજતા નથી। આવો પ્રેમ કયો એમ કહું છું? આજે દીકરી દીકરો છોડી દીધો અને આવો પ્રેમ એ હવે તમારા આમને જ પૂછવું પડે ને। તો દક્ષાબેન નથી ને એની વાત કરો, દિયો દક્ષાબેન ને વાતો કરવાની ના પાડે છે, વાત કરવાની ના પાડે સાહેબ। તમે બાટલો ચડાવ્યો છે ના જ પડે ને? શું ચડાવ્યું છે? બાટલો ચડાવ્યો એમ, તમે એને તમારી બાજુ કરી લીધી છે, તમે એને ફસાવી દીધી, તમે એને પ્રેમ એવો કર્યો। આ દુનિયામાં પ્રેમ કોઈ નથી, પ્રેમ તો પદ્માવતીએ કર્યો, પ્રેમ લેલા મજનૂએ કર્યો સાહેબ। અચ્છા સિલા દિયે તુને મેરે